એપ્રિલ મહિનામાં જ રાજ્યભરના લોકો મે મહિના જેવી ગરમી અનુભવી રહ્યા છે. સતત આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાસી ગયા છે. એક તરફ ગરમીમાં ઘરની બહાર નીકળવું લોકોના આરોગ્ય માટે જોખમી છે, ત્યારે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થવાની શક્યતા છે. સતત ટ્રાફિક સિગ્નલો ઉપર હેલ્મેટ પહેરીને વાહન ચાલકો ઊભા રહી શકે તેવી સ્થિતિમાં નથી, ત્યારે મુખ્યમંત્રીને હેલ્મેટના કાયદાને લઈને નારાજગી વ્યક્ત કરતો પત્ર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લખ્યો છે. પૂર્વ ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે પ્રજા માટે સિટી વિસ્તારમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમરૂપ છે, કારણ કે બપોરના સમયમાં 40 થી 45 ડિગ્રીમાં શહેરમાં કોઈ પણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે છે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઈ પણ મગજના ડોક્ટરોનો અભિપ્રાય લો તો કહેશે સિટી વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે. પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે. એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ જણાવ્યું કે પ્રજા માટે હેલ્મેટ, ખાડાઓ, રસ્તાઓની સાઈડ પર કચરાના ઢગલાઓ અને ગટર સમસ્યારૂપ છે. પ્રજા હેલ્મેટમાં લૂંટાય છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે. જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરી સિટી વિસ્તારમાંથી હેલ્મેટમાંથી મુક્તિ આપો. પ્રજા મંદિર જાય ત્યારે, લગ્ન પ્રસંગમાં, શ્રદ્ધાંજલિમાં, સ્કૂલોમાં ક્યાં સાચવે અને ઘણીવાર ગાડીઓ પરથી ચોરાઈ પણ જાય છે. જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તારમાં એમપી ધારાસભ્ય તેમજ આગેવાનો પર પણ પત્ર લખી રજૂઆત કરો. સરકાર આ કાયદા માટે બિલ લાવી અથવા વટ હુકમથી રદ કરે એવી મારી અપીલ છે. જી સર, મેં પત્ર એક લખ્યો છે આજે. સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ, કારણ સિટી વિસ્તારની અંદર 1 કિલોમીટરનું અંતર કાપતા 3-3, 4-4 સિગ્નલો આવતા હોય છે અને 15 થી 20 કિલોમીટર ઝડપે ગાડી ચાલતી નથી હોતી. આટલો ટ્રાફિકનો બોઝ હોય છે શહેરની વિસ્તારની અંદર, અને એમની અંદર હેલ્મેટ આ ગરમીની અંદર એક મોટું બોજારૂપ અને લોકોના આરોગ્યની સાથે મોટો ભયંકર નુકસાનકારક છે. જેથી કરીને આ કાયદાનો વિરોધ કર્યો છે. એક શેડેથી બીજે 10-15 કિલોમીટરને અંતરે એને ધંધા રોજગારીએ જવાનું હોય કે હોસ્પિટલ જવાનું હોય, કોઈ પણ કામ અર્થે જવાનું હોય તો એને 1 કલાકથી 1.5 કલાક એને પાસ કરવો પડે રસ્તા પર, અને આ ગરમીની અંદર એને પોતાને મોટા આરોગ્ય માટે મોટું જોખમી હોય છે. જેથી કરીને આ કાયદો રદ થવો જોઈએ એવી મારી લાગણીને માગણી મેં સરકારને રજૂઆત કરી છે. કારણ કે આ હેલ્મેટના કાયદાથી આજે પ્રજા લૂંટાઈ રહી છે. પહેલાં પ્રથમ તો મતલબમાં કંપનીઓ ખૂબ નફો કરી લીધો, 500નો હેલ્મેટ 1500માં વેચ્યો. બીજા નંબરની અંદર કરોડો રૂપિયાનો દંડ સરકારે ઉઘરાવ્યો. ગરીબ અને મધ્યમ વર્ગની સરકાર પ્રજા લૂંટાણી. આમાં કોઈ કરોડપતિ અરબોપતિ નથી લૂંટાતા, આ તો ગરીબ અને મધ્યમ વર્ગમાં લૂંટાય છે. અને જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગની વેદનાને મેં સરકાર પાસે રજૂઆત કરી છે કે આ કાયદો વટહુકમ દ્વારા યા તો સ્પેશિયલ બિલ લાવીને રદ કરવો જોઈએ સિટી વિસ્તારમાં. હાઈવે પર ભલે હોય, હાઈવે પરનો હું આગ્રહી છું. હાઈવે પર તમે, કારણ કે ત્યાં 4 રસ્તા 25 થી 40 કિલોમીટર પછી આવતા હોય, ત્યારબાદ ત્યાં સ્પીડી ગાડી ચાલતી હોય, અને સિટી વિસ્તારમાં તો 1 કિલોમીટર 4 સિગ્નલ આવતા હોય છે, અને સિગ્નલ ક્રોસ કરતા એમને દમ નીકળી જાય. તમે સિટી વિસ્તારનો ટ્રાફિક બતાવો, ભાગલપુરનો બતાવો, તમે કોઈ પણ સુરત શહેરના 4 રસ્તા પર સિટી ટ્રાફિક બતાવો તો ખ્યાલ આવે કે આ હેલ્મેટના કાયદાથી લોકોને કેટલું નુકસાન છે. બીજા નંબરમાં ગમે ત્યાં માર્કેટમાં જાય, હોસ્પિટલ જાય, સ્કૂલે જાય, હેલ્મેટ ચોરાઈ જાય તો શું? હેલ્મેટ ચોરાઈ જાય એને નવો હેલ્મેટ લેવો પડે, કાં પોલીસ દ્વારા દંડાય. આ પરિસ્થિતિની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સા ખાલી થઈ ગયા છે. જેથી કરીને મેં આ રજૂઆત કરી છે. આભાર. વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.